જલારામ બાપા અંગે જે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું તેનો વિવાદ હવે વધુ વકર્યો છે। જલારામ બાપા અંગે અનાપ શનાપ નિવેદનનો વિવાદ વધુ વકર્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીને પગલે વીરપુરમાં ભક્તો એકઠા થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમસિંહ, તો હવે જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું, અનાપ શનાપ બોલવામાં આવ્યું હતું, આજે બેઠક પણ કરવાની છે, કોણ કોણ ઉપસ્થિત રહેશે, શું માંગ છે? ચોક્કસ જલારામ બાપાના જે ભક્તો અત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા પહોંચ્યા છે અને વીરપુર જે ગામ છે ત્યાંના લોકોમાં ભારોભાર રોષ, જે સ્વામીની બફાટ છે આ બફાટને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે ભરતભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। રમેશભાઈ છે, આપણે રમેશભાઈ, શું આખી જે રીતે ગઈકાલથી રોષ જોવા મળી રહ્યો છે, તમારું શું કહેવાનું થાય છે? જ્ઞાન પ્રકાશ સ્વામીએ ઇતિહાસમાં જેની નોંધ નથી એવી વહિયાત વાતો કરી છે, ત્યારે સમસ્ત વીરપુરના 18 વરણ એટલે કે સમસ્ત વીરપુરના ગ્રામજનો જલારામ બાપાના કરોડો ભક્તોમાં જે વાત વહિયાત છે એનાથી રોષ ફેલાણો છે। ગઈકાલે પણ મીડિયાના માધ્યમથી આ રોષ તમે જોયો। ગઈકાલે અમારા સરપંચ શ્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે સમસ્ત વીરપુરના ગ્રામજનો દ્વારા તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દરેક સમાજના ગ્રામજનો અહીં ઉપસ્થિત રહે આગળની રણનીતિનો કાર્યક્રમ આપના માધ્યમથી અમે જાહેર કરીશું। આમ તો અમે સાંભળ્યું છે કે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માગી લીધી છે, પણ ભક્તોનો રોષ એવો છે અને રોષમાં એક જ માગણી છે, બીજી કોઈ વિશેષ માગણી નથી કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે, સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી દે એટલે આ વાત ઉપર પૂર્ણ નામ લાગી જાય એવો રોષ અત્યારે આ ભાવિક ભક્તજનોમાં થઈ રહ્યો છે। સરપંચ સાથે વાત કરીશું। સરપંચ દ્વારા પણ જે રોષ ઠાલવવામાં આવ્યો હતો, સરપંચ શું કહેશો? આ રીતની ટિપ્પણી ક્યારેય સાખી ન લેવાય। જ્ઞાન સ્વામી પ્રસાદ સ્વામીજીએ જે કાંઈ ટિપ્પણી કરી છે જલારામ સંત શિરોમણી શ્રી જલારામ બાપાના જે ઇતિહાસ સાથે છેડા કર્યા છે અને આનું જ્ઞાન તેને ન હોય તો ખરેખર સ્વામીજીએ કે કોઈ પણ વ્યક્તિએ આપણો સત્ય સનાતન ધર્મ છે એના વિશે આવી કાંઈ ટિપ્પણીઓ કરવી ન જોઈએ। અને સદાવ્રતની જે કાંઈ વાત કરી તો એ વાતની અંદર એવું કાંઈ સત્ય છે નહીં, કારણ કે જલારામ બાપાના ગુરુ ફોજલરામ બાપા હતા અને આજે પણ ફતેપુરની અંદર ફોજલરામ બાપાની ત્યાં જગ્યા છે અને બાપાની ભોજરામ બાપાની પ્રેરણાથી માતા વીરબાઈમાં અને જલારામ બાપાએ પોતે મજદૂરી કરી ખેતરમાંથી અનાજ લાવી અને પોતે હાથે દળી અને સંતો ભક્તોને અહીંયા જે કોઈ નીકળતા એને રોકાતા, ત્યારે એ સમયની અંદર જ્યારે આટલી બધી સુવિધાનો અભાવ હતો ત્યારે એ સમયની અંદર બાપાએ જે આ અન્નક્ષેત્ર ચાલુ કર્યું તો એ ઇતિહાસની આપને ખબર ન હોય, આપણે એની રચકણ બરાબર પણ ન હોય અને ઇતિહાસની આપને ખબર ન હોય ત્યારે આવી ટિપ્પણી કરવી મારા માઇન્ડ પ્રમાણે આ બરાબર અને યોગ્ય અને સારી નથી અને ભવિષ્યમાં પણ કરવી ન જોઈએ। અને એના માટે જ કે આવી ટિપ્પણી ભવિષ્યમાં કોઈ સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે ન કરે એના માટે 11 વાગે વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ અમારા વીરપુર ગામના તમામ આગેવાનો, તમામ સંસ્થાના વડાઓ, તમામ સમાજના આગેવાનો સૌ સાથે મળી અને 11 વાગે શું નિર્ણય લેવો, આગામી રણનીતિ શું નક્કી કરી અને શું પગલાં લેવા એના માટે અમે ચોક્કસપણે નક્કી કરી આપશ્રીને જણાવશું। ચોક્કસથી 11 વાગે ગ્રામ પંચાયત ખાતે જે બેઠક છે આ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવશે। ભરતભાઈ, કઈ રીતે હવે આગામી બેઠકમાં શું રણનીતિ નક્કી કરવામાં? વીરપુરના દરેક સમાજના આગેવાનો અત્યારે ધીરે ધીરે ગ્રામ પંચાયત તરફ આવી રહ્યા છે। એટલું જ નહીં, વીરપુરના ગ્રામજનો તરફ પણ આ તરફ આવી રહ્યા છે। આગેવાનોના માર્ગદર્શન હેઠળ અને જલારામ બાપાના પરિવારના પૂજ્ય ભરતભાઈ ચાંદ્રાણી અમને માર્ગદર્શન આપશે એ મુજબ અમે રણનીતિ નક્કી કરશું અને અમારો હવે પછીનો જે કાર્યક્રમ છે એ આપના માધ્યમથી લોકો સુધી, બાપાના ભક્તો સુધી અમે પહોંચાડશું। અહીંયા જે ગામના બુજુર્ગો, ઇતિહાસ શું છે બાપાનો, ખાસ કરીને આપ તો વડીલ છો અને ઇતિહાસને સારી રીતે જાણતા હશો,
આ જે સ્વામી દ્વારા ઇતિહાસ તોડી મરોડી અને વાત કરવામાં આવી છે, આપનું શું કહેવાનું થાય છે? એ સ્વામીજીએ બધું એનું મહત્વ વધારવા માટેનું આયોજન છે. બસ બાપાનો શું ઇતિહાસ છે? બાપાનો ઇતિહાસ તો આખું જગત જાણે છે. આખું જગત અમારે તો જન્મભૂમિ છે અહીંયા. અમે દેખતા આવીએ કે દર વર્ષે આ કેટલા માણસો. દુઃખ થાય આવા ખોટા ઇતિહાસ? હા, દુઃખ થાય. અમને ચોક્કસ દુઃખ થાય ગ્રામજનોને. હા, કે ભાઈ આવા ખોટા નિવેદન ન આપવા જોઈએ સ્વામીએ. બરોબર. શું બાપાનો ઇતિહાસ શું છે? એમને બાપાનો ઇતિહાસ તો અમારા અહીંયા વીરપુર ગામના ભગવાન છે. સ્વામીજીએ બફાટ કર્યો છે અને જલારામ બાપા વિશે જે બોલ્યા છે, 205 વર્ષ થઈ ગયા અહીં અન્નક્ષેત્ર ચાલુ છે અને કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્ત હોય, ઈસાઈ હોય આ જમે છે. પછી રોડપતિ હોય, કરોડપતિ હોય, એક જ પગથમાં બેસીને જમે છે. અને બાપાનો જે વિરોધ કર્યો એ તદ્દન ખોટો છે. બાપા રામ ભક્ત હતા, રામ ભક્ત રહે અને રામ સિવાય કોઈનું નામ લીધું નથી. ભોજલરામ બાપા છે અમરેલી પાસે, એ ભોજલરામ બાપા એના ગુરુ હતા. એ બાકી આખો દિવસ ભગવાન જલારામ બાપાએ રામ નામ લીધું છે. રામ નામના પ્રતાપે એ પોતે અમર બની ગયા છે. અને અન્નક્ષેત્ર છે 205 વર્ષથી ચાલે વીરપુરમાં. એટલે એ બધા ભેગા થવાના છે, એનો સખત વિરોધ કરવાનો છે. અને આ સ્વામી છે બફાટ કરે છે, ગમે તેમ વારંવાર આવા બફાટ ચાલુ છે. શિવજીનો બફાટ કરે, હનુમાનજીનો બફાટ કરે, બધાને પોતાના સ્વામીના ચાલો તમારે આવા જાણી જોઈને શું કામ બફાટ કરતા હશે? એને નીચે બતાવવા માટે. મારો ધર્મ છે એ ઊંચો છે, બાકીના ધર્મ નીચા છે, એ બતાવવા માટે. તમે શું કહેશો? વારંવાર આવા નિવેદનો શું કામ આવે? પણ એનું ઊંચું રાખવા માટે સ્વામીજીએ એનું ઊંચું રાખવા માટે જ આ બધું આયોજન કરે છે. જો બસ. તમે તો થોડું ઘણું અહીંયા તમારો જન્મ છે, તમે જાણતા હોય બાપાનો ઇતિહાસ, બાપાના કામ, બાપાનું જે રોટલો ને ઓટલો તમે જાણતા હોય, પણ દુઃખ થાય તમને? એને આ રોટલો તોડવાનો ધંધો છે. આ સ્વામીજીને એનું મહત્વ વધારવાનું ગણતરી છે. બીજું કાંઈ છે નહીં. બીજાનું હલકું કરવું છે. આ સ્વામીનો ધ્યેય ખોટો છે. અમે એટલું સમજી, પછી અમે દેશી માણસને બીજી બહુ ખબર ના પડે ભાઈ. જે છે એ તમને કીધું. તમે શું કહેવા માંગો? અમે તો એટલું જ કહીએ છીએ કે સ્વામીએ અહીંયા આવીને માફી માગવી પડશે જલારામ બાપાના ચરણોમાં. બસ અમારું બીજું આગળ કાંઈ વિશેષ. માફી માંગી લે અહીંયા આવી. હા, વીરપુર આવવું જ પડશે. બરોબર. હા, ગ્રામજનોનું એટલું અમારું કેવું છે. હા જી પરાક્રમસિંહ, આ પહેલા આ સ્વામીએ સાળંગપુરનું જે હનુમાન દાદા એમ કહે છે કે હનુમાન દાદા પગે લાગે છે સ્વામીને, આ યોગ્ય ન કહેવાય. અને આવી ટિપ્પણી કરે છે, ખરેખર આને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હકાલપટ્ટી જ કરવી જોઈએ. ચોક્કસથી રોષપૂર્ણ રીતે થોડી જ વારની અંદર જે અહીંયા એક બેઠકનું મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવશે કે આગામી સમય માટે શું કરવું જોઈએ. જે રીતે સ્વામી જે ઇતિહાસ તોડી મરોડીને ગઈકાલે જે રજૂ કર્યો, જેને લઈને સૌરાષ્ટ્રભરની અંદર રોષ જોવા મળી રહ્યો છે. તમામ જે લોકો છે, તમામ વર્ગના જે લોકો છે એ અત્યારે અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો, ભક્તો, રઘુવંશી, માત્ર રઘુવંશી સમાજ નહીં, તમામ સમાજના લોકો અહીંયા પહોંચ્યા છે. અને લોકોની અંદર ભારોભાર રોષ આ સ્વામી પ્રત્યે જોવા મળી રહ્યો છે. જી જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર. તો